રાજકોટમાં ભાવેશ વાણવીની હત્યાને લઈ મોટી સંખ્યામાં દલિત સમુદાયના લોકો એકઠા થયા. મૃતદેહને સિવિલ હોસ્પિટલ ચોક ખાતે લઈ જવામાં આવ્યો હતો. ભયજનક માહોલ હોવાથી અને આરોપીઓ ન પકડાય ત્યાં સુધી લોકો ઘરમાં મૃતદેહ લઈ જવાનું રોકી દીધું હતું. મોટી સંખ્યામાં લોકો દ્વારા સૂત્રોચ્ચાર થયા અને સિવિલ હોસ્પિટલ ચોક પર ચક્કાજામનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ આરોપીઓ જેમાં હમીર જોગરાણા સહિતના લોકો સામેલ છે શોધખોળ શરૂ કરી છે. રાજકોટ પોલીસે જુદી જુદી 10 ટીમો બનાવીને તપાસ ચાલુ રાખી છે. સ્ટોરી રિપોર્ટ બાય પ્રવીણ મેર, રાજકોટ. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.